માંગરોળ તાલુકાના લોહેજ ગામે શ્રી એસડીબી હાઈસ્કૂલના સન 1989ની બેચ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને તેમના ગુરુવર્યનું સન્માન એટલે કે ઋણ સ્વીકાર કાર્યક્રમ પરિવાર સાથે યોજાઈ ગયો હતો, જેમાં ગુરુવર્ય એવા શ્રી વીએન વડગામા સાહેબ, મીનાક્ષીબેન રાવલ, લલિતભાઈ સોલંકી, રામભાઈ જે નંદાણીયા, ભીમભાઈ એમ રામ, શક્તિદાન માંધલ તેમજ પ્રાથમિક શાળાના ગુરુજી એવા માલદેભાઈ બામરોટિયા, રવજીભાઈ પીઠિયા, રસિકભાઈ ગોંડલિયા તેમજ સ્કૂલ ટ્રસ્ટી જેઠાભાઈ નંદાણીયા, આચાર્ય ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ જાદવ તેમજ લોહેજ ગામના સરપંચ રવિભાઈ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરુવર્યને મોમેન્ટો શાલ ઓઢાડી સન્માનિત કરાતા જૂના સંભારણા તાજા થતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થી મહેન્દ્ર નંદાણીયાએ જૂની યાદ તાજી કરી ઇંગ્લિશ ટીચર મીનાક્ષીબેન પાસે જે તે સમયે અભ્યાસ દરમિયાન કાન ખેંચ્યા હતા તે આજે આ પ્રસંગે કાન ખેંચાવી આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થી એવા પ્રદીપસિંહ કે ચુડાસમા દ્વારા એસડીબી હાઈસ્કૂલના નવા બાંધકામ માટે રૂપિયા 1 લાખના દાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ઘણા જૂના વિદ્યાર્થીઓએ સ્કૂલ માટે જે કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તે માટે ટેકો આપવા કોલ આપ્યો હતો. સાથે સાથે સ્કૂલના ટ્રસ્ટીએ આગામી સમયમાં સ્કૂલની સ્થાપના 1978માંથી આજ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ પ્રોફેસર ડોક્ટર પરબત નંદાણીયાએ સુંદર રીતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કરશન નંદાણીયા, ભરત કરમટા, મહેન્દ્ર નંદાણીયા, કાનાભાઈ વાડા, રમેશ નંદાણીયાએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ કિરણબેન નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.